મહેસાણા જિલ્લાની સૌથી મોટી સહકારી ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની તાજેતરમાં જ બિનહરીફ ચૂંટણી યોજવામાં આવી હતી। મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં તમામ જૂથ વચ્ચે સમાધાન થતા 97 ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ પણ તમામ 17 ડાયરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। ત્યારે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની મુખ્ય બ્રાન્ચમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી। ચૂંટણી અધિકારીની હાજરીમાં જ ચેરમેન તરીકે કે પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ડોક્ટર અનિલ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે। મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક્સના ઇલેક્શન નિયમો અંતર્ગત મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકનું ચૂંટણી પણ પ્રથમ વખતે આ કાયદાના અમલ પછી ગુજરાતમાં અને કદાચ આખા દેશમાં આ ચૂંટણી યોજાઈ રહી છે, જ્યાં કલેક્ટરશ્રીને ચૂંટણી અધિકારી તરીકેનો ફરજ આપવામાં આવેલી હતી અને એ જે કાયદાના અમલ છે પારદર્શક રીતે આ ચૂંટણીમાં અમલ કરવામાં આવી અને સૌ સભાસદો અને મતદાતાઓની સહકારથી બેંકના કર્મચારીઓની સહયોગથી આ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂરું કરવામાં આવી છે। જે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ગૌરવવંતી એની 2024-2029ના 5 વર્ષના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણી કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે આજે સંપન્ન થઈ। ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે સર્વે બોર્ડ ઓફ ડાયરેક્ટરની સર્વાનુમતિની વરણી થઈ અને એનું ટેન્યુઅર 5 વર્ષ છે। આપણી આ બેંક એ સૌના માટે આશીર્વાદરૂપ છે। આ બેંકની અંદર ડિપોઝિટર્સ ગ્રાહકો દરેકનું હિત જળવાય એ રીતે આ બેંક વર્ષોથી કામ કરી અને દર વર્ષે 10થી 15% ગ્રોથ સાથે આજે ગુજરાતની સહકારી સંસ્થામાં નંબર 2નું સ્થાન પ્રાપ્ત કર્યું।